નમસ્કાર. ચરોતર પ્રદેશમાં છીએ અને ચરોતરી ફ્લેવર કવિતામાં જે આવી છે એમના વિશે વાત કરવાની છે. આજની આ બેઠકના જે 3 વિષયો છે એ ત્રણેય ચરોતરી સુવાસને પ્રગટાવે છે. ચરોતરમાં તમે પ્રવેશો એટલે ફૂલની સુગંધ આવે ન આવે, પણ તમાકુની ગંધ આવે. તમાકુ એની ઓળખ છે અને ઓળખને આ સર્જકોએ પણ વચ્ચે ઓછે અંશે એમની કવિતામાં, વિશેષ તો રાવજી પટેલે એમની કવિતામાં આકારી છે. ગંધને આકારી શકે એવો આ સર્જક એટલે રાવજી પટેલ. અકાદમીને ધન્યવાદ છે કે આપણે આંગણે આવીને આપણા સર્જકો વિશે વાત કરવાનો આપણને એક અવસર પ્રદાન કર્યો છે. એટલે ખૂબ ખૂબ આભાર એના સૂત્રધારોનો, યુનિવર્સિટીનો. મારે એવા સર્જક વિશે વાત કરવાની છે. ઓડિટોરિયમના વાતાનુકૂલિત વાતાવરણમાં કે જે સર્જક ઓડિટોરિયમમાં ઓછો અને સેનેટોરિયમમાં વધુ જીવ્યો છે, રાવજી પટેલ. આપણે ત્યાં અલ્પ આયુષ્યમાં મોટું કામ કરી જનારા સર્જકોની યાદી બનાવીએ તો મળી આવે. કલાપીને તમે સ્મરી શકો, મણિલાલ દેસાઈને તમે યાદ કરી શકો, એમ રાવજીને પણ ન ભૂલી શકો. માત્ર 29 વર્ષનું આયુષ્ય આ સર્જકે સ્વસ્યું, પણ એમાં સનાતન કહી શકાય એવી સંવેદનાનો સંવાદ એ આપણી સાથે કરી ગયો શબ્દના માધ્યમથી. આ ઉત્સવ છે, પહેલી સ્પષ્ટતા કરી દો. એટલે સર્જકના સર્જનને બહુ વિવેચકીય ઓજારોથી નહીં તપાસવું, કારણ કે સર્જકને માણવાના છે આપણે ઉત્સવના માધ્યમથી. બીજી એક વાત, આ સાહિત્ય ઉત્સવનું જે સબ ટાઇટલ છે, સર્જક, સમાજ અને સંવેદનાઓનો જીવંત સંવાદ, સમગ્ર ઉપક્રમને આ પેટા શીર્ષક મળ્યું છે. હું ભાર દઈને કહું તો આ પેટા શીર્ષક રાવજીને સવિશેષ લાગુ પડે છે. સર્જક ખરો, સમાજ સાથેની એમની નિસ્બત એમની કવિતામાં, એમની નવલકથાઓમાં, એમના નિબંધ, એમની વાર્તાઓ અને એમના પત્રોમાં તમને ફોરમથી અનુભવાય. સંવેદનાનો કવિ છે, એટલે એમનું સાહિત્ય છે ને સંવેદનાઓથી થયેલો આપણી સાથેનો એક સંવાદ છે. આધુનિકતા છે, કોઈ સ્વીકારે કે ન સ્વીકારે, આ સર્જકમાં ભરચક છે, પણ એમની આધુનિકતા પ્રાદેશિક અને પરંપરિત લય સમૃદ્ધ છે એમ કહેવામાં સેજ પણ અતિશયોક્તિ નથી. તો બીજી તરફ એની જે ગ્રામાભિમુખતા છે આ સર્જકની, એ આધુનિકતાના રંગે રંગાયેલી છે. એટલે હું એમ કહું કે આધુનિકોને એ પારંપરિક લાગે અને પારંપરિકોને એ પૂરો આધુનિક લાગે એવો સુમેળ
આ સર્જકના સર્જનમાં સધાયો છે, એ આપણું સદભાગ્ય છે. એટલે આપણે રાવજી પટેલને જો એક ઓળખ આપવી હોય તો એમ કહી શકાય કે આધુનિક દગ્ધ એવો કૃષિ કવિ, ગોપ કવિ. એનો ભાષાનો પણ એક સ્વતંત્ર અભ્યાસ થઈ શકે, થયો પણ છે. પણ અહીંયા આપણે આ સર્જકને પૂરી રીતે ઉત્સવને ન્યાય મળે એ રીતે માણવાના છે. એ લખતો એટલે કે જો તમે નર્મદને પણ તુંકારે કહી શકો છો, એવો આ રાવજી છે. એને માનાર્થે કદાચ પસંદ પણ ના આવે, અને રાવજીને એક આત્મીયતા સાથે જો જોવો હોય, તપાસવો હોય, તો એમાં તુંકારનો ભાવ સહજ બની રહે. એટલે કહી શકાય કે એ લખતો ત્યારે એ સમયમાં લખતા આધુનિકોની યાદી તમે જુઓ. સુરેશ જોશી, લાભશંકર ઠાકર, ગુલાબ મોહમ્મદ શેખ, સીતાંશુ યશસ્ચંદ્ર, ચીનુ મોદી, મનહર મોદી જેવા આધુનિકોની વચ્ચે એ પાંગરીઓ છે. એટલે પરિણામે એમાં આધુનિકતાનો સંસ્પર્શ તમને સહજ જોવા મળે, પણ આ તળનો જીવ છે. ચરોતરીની ગંધ એમના સર્જનમાં આવ્યા વિના ન જ રહે. રમેશ પારેખમાં તમે જો 16 શબ્દોની યાદી બનાવો તો એની સમૃદ્ધિ, એની સર્જકતાની શિરમોર કોટી સુધી લઈ જાય. એમ રાવજીને પણ ચરોતરી પરિભાષા, ચરોતરી લોકભાષા, લોકબોલીથી સભર એવો આધુનિક કવિની ઓળખ તમે એને જોઈ શકો એના સર્જનમાં. ગામડું છોડ્યું, શહેરમાં આ સર્જક આવ્યો, પણ તળ સંસ્કારોને એમણે ન છોડ્યા. પરિણામે એમને શહેરી સભ્યતા, નગરની નાગરિકતા જરા કડથી લાગી, માફક નથી આવ્યા. એની ગુંગળામણ એમણે મિત્રો આગળ પણ વ્યક્ત કરી છે અને કવિતામાં પણ વ્યક્ત કરી છે. એમ કહી શકાય કે એક ખોબા જેવડું ગરીબ એવું પછાત વલ્લભપુરા ગામ. ડાકોરથી સહેજ આગળ જાઓ, ચરોતરનો એક ઈશાની ભાગ, એમાં એ જીવ્યો, જન્મ્યો, ઉછર્યો. અને પછી કવિતાનો સંસ્પર્શ તો 8મા 9મા હતો ત્યારથી એમના લખાણમાં જોવા મળેલો. અમદાવાદથી કાકા આવ્યા હતા વલ્લભપુરામાં, એને વળાવવા ગયેલો આ સર્જક એમની સાથે જ ટ્રેનમાં બેસીને અમદાવાદ જતો રહે. અને પછી અમદાવાદમાં 11મું કરે, HK આર્ટ્સ કોલેજમાં પ્રવેશ મેળવે, પણ વધુ ન ભણી શકે. આપણે ખબર છે આ તબક્કામાં એમની કવિતાઓ લખાય, વાર્તાઓ લખાય, વંચાય પણ ખરા. છબીલલાલનો છઠ્ઠો પગ જેવી વાર્તા હોય, ઘેટાં વાર્તા હોય, કે પછી સૈનિકના બાળકો જેવી વાર્તા આપણને જુદા સંદર્ભથી જોવી, તપાસવી ગમે એવી છે. હા, તમે એમની વૃત્તિ નવલકથા ને વાંચો અને એવી જ એક ચંપી નામની જે વાર્તા 10 પાનામાં વિસ્તરી છે એ વાંચો તો તમને એમાં એક જ વાર્તા નાયક હોય એવું લાગે. અને એ વાર્તા નાયક બીજો કોઈ નહીં, જાણે કે રાવજી જ હોય. એમ કહી શકાય કે અંગદમાં પણ કેટલા કાવ્યો છે કે જાણે કે સર્જક પોતે બોલતો હોય, પોતે જીવતો હોય. અંગદ એમનો કાવ્ય સંગ્રહ, એમની કવિતા, કે પછી અશ્રુઘર જેવી નવલકથા, વૃત્તિ નવલકથા, ઝંઝા જેવી નવલકથામાં તમને આ સર્જક જરા જુદી રીતે અને ક્યાંક પોતીકી રીતે મળે છે. મરણોત્તર પ્રકાશન અંગદ, એમણે બધી વ્યવસ્થા કરી લીધી હતી કાવ્યોની, પણ પ્રકાશિત થાય છે એમના અવસાન પછી 2 વર્ષે, એટલે કે 1971માં. રઘુવીર ચૌધરી ને માધવ રાવાનુજ જેવા મિત્રો આ સંગ્રહનું પ્રકાશન કરે છે. ચીનુ મોદીએ રાવજી પટેલને
ગુજરાતી પદ્યનો પન્નાલાલ એમ કહીને ઓળખાવ્યા, અને એમાં જે એમની તળ સુવાસ છે એને પ્રત્યક્ષ કરાવી આપી. 15મી નવેમ્બર 1939માં જન્મેલો આ સર્જક હજુ તો 29 વર્ષનો થાય ત્યાં ટીબી જેવા એ સમયના જીવલેણ રોગમાં એ મૃત્યુ પામે. 10મી ઓગસ્ટ 1968. પછી 2 વર્ષે એમનો આ સંગ્રહ મળે. અમદાવાદમાં સ્પિનિંગ મિલમાં હોય, નવજીવન જેવા સામયિકોમાં એમણે કામ કર્યું, સંદેશ અને ગુજરાત સમાચારમાં પણ એમણે ખાસું કામ કર્યું. પણ ટીબીની અસર થતા, ક્ષયની અસર થતા ડોક્ટરે કહી દીધું કે તમે 6 માસથી વધુ નહીં જીવો. આ માણસ શબ્દના સહારે 4 વર્ષ સુધી ક્ષય જેવી બીમારી સામે લડતો રહ્યો અને પુષ્કળ આપ્યું આપણને. આણંદમાં જ અત્યારે તો નામશેષ થવા આવી છે જગ્યા, દરબાર શ્રી ગોપાળદાસ ક્ષય નિવારણ કેન્દ્ર. ક્ષય થતા એમણે પ્રારંભે ત્યાં સારવાર લીધી. ત્યાં અશ્રુઘર જેવી નવલકથા લખાઈ છે. ત્યાંથી થોડીક તબિયત સુધરતા ઘરે આવે, પણ સિગરેટની આદત, પારિવારિક પ્રશ્નો, કૌટુંબિક ઝઘડા અને એને કારણે ફરીથી એમની તબિયત લથડે છે. ક્ષય ફરી ઉથલો મારે અને અમરગઢ તરીકે ઓળખાતું એ સમયનું જીથરી ત્યાંના સેનેટોરિયમમાં સારવાર અર્થે જાય આ સર્જક. અહીંયા ઉલ્લેખ થયો હતો ને રાવજીની એક પંક્તિનો. ગુલાબદાસ બ્રોકર સાહેબને એમને કીધું કે બ્રોકર સાહેબ, મારે હજુ જીવવું છે. ટચલી આંગળીના નખ સુધી હું જીવવા ઈચ્છું છું. જીજી વિષા એની કેવી પ્રબળ હતી એ આપણને ખ્યાલ આવે છે. એની ઝંખના તો ઘણી હતી. જે અધૂરી રહેલી વૃત્તિ નવલકથા એને 1000 પાના સુધી લઈ જવાની તમન્ના આ સર્જકની. નોબેલ મેળવવાની આરત, MA કરવું છે, પ્રોફેસર થવું છે કોલેજમાં, આ ઝંખના નથી પૂરી થઈ શકતી. આપણને ખબર છે કે ક્ષયનો હુમલો એને મૃત્યુ સુધી દોરી જાય છે. ત્યારે એમને જ રેમઠના મિત્રોને લખેલા પત્રોનો એક પંક્તિ યાદ આવે કે મિત્રો, હું શેકાઈ ગયેલો ઘઉંનો દાણો છું, હું ઉગું તો ઉગું શી રીતે. આમ કહેનારા સર્જકે પોતાના મૃત્યુની ઓળખ પામી લીધી હતી. સાહેબ, એમની એક સંબંધ નામની કવિતા છે, જા સાહેબ, એમાં લખે છે કે હું તો મરદાની આંખમાં તરવા લાગ્યો, હું તો મરી ગયેલી જીવે ગાવા લાગ્યો. જિંદગીનો વસવસો એમની કવિતામાં અત્ર પડઘાતો તમને જોવા મળે. એક જગ્યાએ વસવસોને પ્રગટ કરતા લખે કે ભીત પર હલ્યા કરતા પડછાયા જેવો ઘરમાં વસું, એના કરતા મંદિરનો ઘંટ થયો હોત તોય સારું. કેટલાય કાન તો હું જગાડત. આ એમની આરત. એમની કવિતામાં ગ્રામ પરિવેશ ભરચકતા સાથે ઉમેટ્યો છે, તો શહેરી સભ્યતા પણ કવિતાની શરતે આકારાઈ છે. રતિરાગ છે, અતૃપ્તિ છે. સમગ્ર રાવજીના સાહિત્ય માટે એક જ સંજ્ઞા પ્રયોજવી હોય તો ગઢવી સાહેબ કહી શકાય કે તરસ છે. જિંદગી જીવવાની તરસ. અંગત સ્વજનોનો પ્રેમ મળે, પરિવારજનોનો પ્રેમની ઝંખના એની તરસ, શારીરિક આવેગોની ઝંખના એની તરસ, અને ફરીથી ગામડે જવાની, ફરીથી એ ખેતરને સેવવાની તરસ એમની કવિતામાં, એમના ગદ્યમાં પણ જુદા જુદા સ્વરૂપે તમને મળી રહે છે. આ રાવજી
એનો પરિવેશ પૂરી રીતે અંગતનું પહેલું જ કાવ્ય તમે જુઓ, મારા ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી. કવિના અવસાનને જો આપણે કેન્દ્રમાં રાખીને આ પંક્તિને સમજીએ તો કહી શકીએ કે હા, સાહિત્ય ક્ષેત્ર, ખેતરને મૂળમાં જાઓ તો ક્ષેત્ર મળે, સાહિત્ય ક્ષેત્રમાંથી આપણી આ રાવજી નામની સારસી જાણે કે ઉડી ગઈ. તમે જુઓ એમાં કૃષિ પરિવેશ, ગ્રામ પરિવેશ કેટલો સભર છે. એમાં ખેતરનો શેઢો આવે, એમાં ઢોંચકી આવે, એમાં છાશ આવે. આપણા વિદ્યાનગરના જે હરીશ મીનાશુ, એમના બેવ સંજ્ઞાને લઈને 2 કાવ્યો આપ્યા છે સાહેબ, ઢોંચકી અને છાશને કેન્દ્રમાં રાખીને. જરા જુદા સંદર્ભે જોવા જવાનું, પણ સમયની સભાનતા સાથે હું એને અત્યારે સાઈડમાં મૂકું છું. ઢોંચકી આવે, છાશ આવે, રોટલા, ચલમ, તમાકુ તો આવે જ, તાપણીને મહુડાની છાંય આવે, ઘાસ આવે, બળદ આવે. તમે જેવો કેવો કૃષિ અસબાબથી સભર આ કવિ છે, અને છતાંય આધુનિક છે. આ સંયોગ બહુ વિરલ છે. આપણે રઘુવીર ચૌધરીએ પ્રસ્તાવના જ્યારે લખી એમાં એક સરસ વાત કરી હતી કે ઝેર પીને તો કોઈક જ મીરાબાઈ લખી શકે, ગાઈ શકે. છેડા વિનાની યાતના ભોગવીને આ કવિએ સૌંદર્યની અનુભૂતિ કરાવી. છેડા વિનાની યાતના, આ રઘુવીરભાઈના શબ્દો છે. એટલે બહુ ઓછા, પ્રારંભે તો કેટલાક એને અછાંદસ પણ કહેતા હતા, કેટલાક કીધું એમાં લય છે પણ પકડાતો નથી. મારે ખેતર અને શેઢેથી ઉડી ગઈ સારસ. મનહરનો છંદ લય પકડાય તમને. પારંપરિક મનહર, પારંપરિક કટાવ, સવૈયા, આ માત્રાબેનનો ભરચક લાભ એમણે લીધો છે, અને એની ઓળખ વ્યક્ત ન થાય અને સહજ લાગે એ પ્રકારે એમની કવિતામાં તમને આ મનહર પમાય છે. એટલે આ કાવ્યત્વની ઊંચાઈ છે. તમે ઊંટ કહે આ સમામાં વાંચો અને તમને તરત કાન તમારો, જો તમે કાનસેન હો તો તમને મનહરને પકડી શકો. એટલી ઝડપથી ની, એટલી સહેલાઈથી તમે અહીંયા મનહરને નથી પકડી શકતા. પણ છે, મનહરનો લય આમાં મળે છે. મારા ખેતર અને શેઢેથી ઉડી ગઈ સારસી. તમે આખી કવિતાને તમે જુઓ તો ખ્યાલ આવે. એક ઢોલિયો કાવ્ય પણ એવો છે, એનો જે અસબાબ છે ને એ સમૃદ્ધ કરે છે. પરિચિત બનવા, આત્મીયતા કેળવવા, પોતાની થવાની જે ઝંખના છે, કઈ આરતથી આ કવિતામાં કવિ ગૂંથે છે, વણે છે. એ આરત અહીંયા તબોને તમાકુ, ઢોલિયો કે લહ લહતો ડોલતો ડાયરો જેવા શબ્દ સમૂહોથી પ્રત્યક્ષ કરાવે છે. અમે અજાણ્યા ક્યાં લગ રહીશું. આ પીડા છે, ન સમાજ દ્વારા સ્વીકૃતિ નથી મળી પોતાને. પોતાની જે અપ્રસ્તુતિ છે, એવી માનસિકતા સમાજની છે, એની સામેનો કવિનો આક્રોશ કેવી કાવ્યાત્મક રીતે આપણી સમક્ષ આવે છે. અમે અજાણ્યા ક્યાં લગ રહીશું, કહો તમારા ઘરમાં, કહો તમારા ઘરમાંથી વળી તબો તમાકુ પંડ ઉઠીને ક્યારે લેશું. અને અંતમાં જે શારીરિક આવેગ હતો, જે જાતીયતાનું એક બળ હતું, જુસ્સો હતો, એને કઈ રીતે અહીંયા વ્યક્ત કરે છે કે હમણાં હળી આવશે પોર રાતના. હળી કાઢશે નહીં, હમણાં હળી આવશે પોર રાતના ઘોડા ગોરી, સાગ ઢોલીએ પાંખ ફૂટશે. કમાડ પર ચોટેલી ચકડી સમણું થઈ ઘરમાં ફડફડશે. જુઓ પણે પડસાળ સૂંઘતો ચાંદો, અમને ઘડી વાર તો ગંધ ઊંઘની આલો. અમને ઘડી વાર તો ગંધ ઊંઘની આલો. આ શબ્દ છે ને એ અશ્રુઘનના પ્રારંભે કવિએ મૂકેલા છે, પ્રાસ્તાવિક રૂપે પ્રારંભે. ઘડી વાર તો ગંધ ઊંઘ ન મળે તો કંઈ નહીં, ઊંઘની ગંધ તો આપો. એને બીજા સંદર્ભથી પણ જોઈ શકાય છે. સ્ત્રી પુરુષના સંયોગના સંદર્ભથી પણ પડસાળ સૂંઘતો ચાંદો જેવા
કલ્પનોની નવ્યતા આપણને જરૂર સ્પર્શે છે. પણ પૂરી સભાનતાથી હું અહીંયા વિવેચકીય પરિભાષામાં નથી સરકતો, ઉત્સવને કેન્દ્રમાં રાખું છું. માટે એમને પરોઢે તાપણી પાસે બેઠેલા વૃદ્ધની સ્વગોક્તિ કાવ્ય હોય કે ભાઈ નામનું કાવ્ય, કેટલા તળ સંદર્ભો છે તમે જુઓ. ભાઈ નામની એક જ પંક્તિ શિખરીણી છે. બપોરી વેળાનું હરિત તરણું ખેતર ચડું વિચારે એવું કે લસ લસ થતો મોલ સગળો. કેટલી કૃષિ જગતની તદ્રુપતા કવિતામાં વણાઈને ગુથાઈને આપણી સમક્ષ પ્રત્યક્ષ થાય છે. અનેક સંદર્ભો, 20 મિનિટ થઈ છે, 2-3 મિનિટમાં હું ઘણા સંદર્ભો મારી પાસે છે. પણ સમયની સભાનતા અને ભોજનની પણ અનિવાર્યતાને કેન્દ્રમાં રાખીને હું વાણીને લગામન કરું. કહેતો નથી એટલું કે કેવા આના વેણ છે, પણ અદ્ભુત એવો છે. કલશોર ભરેલું વૃક્ષ કાનમાં ગુંજે. કેટલી રમણીય એવી આ કાવ્ય પંક્તિ આપણને પણ ડોલાવી દે છે. કલશોર ભરેલું વૃક્ષ કાનમાં ગુંજે. પારિજાતની ગંધ સરીખી કુંવારી શૈયા જેવી છોકરી. ક્યાં લઈ જાય છે આપણને તમે જુઓ. હું જીવતો છું કાવ્ય તો ખરેખર આમ તો આખું વાંચવા જેવું છે, પણ હું છોડું છું. અને એમાં આવતો એક સંદર્ભ, ખુરશીમાં ઝૂલતી ડાળીઓ. એટલે પેલી ડાળીઓ કપાઈને ખુરશી બની છે એનો સંદર્ભ છે, કે પછી બારીમાંથી ખુરશી પર વૃક્ષનો પડછાયો પડે છે અને ડાળીઓ ઝૂલી રહી છે એનો સંદર્ભ છે. ખુરશીમાં ઝૂલતી ડાળિયા જેવા દ્રશ્ય કલ્પનો આપણે કવિતાની સમૃદ્ધિનો પરિચય કરાવે છે. અરૂઢ રીતે, પૂરી સભાનતાથી કહું છું ફરીથી, અરૂઢ રીતે આ કવિએ તળના શબ્દોને કવિતામાં બહુ સલુકાઈથી ગોઠવ્યા છે. કહો કે ગોઠવાઈ ગયા છે, ગોઠવવા નથી પડતા. અસર ફોર્સ છે કવિતાનો અને એ આવે છે. એ ઠાગા ઠૈયા જેવી કવિતા તમે જુઓ, એમાં મોગરો, સૂર્ય, રણ, દરિયો, ગામ, 14 ગીતો છે. તમે રે તિલક રાજા રામના, એને હું બાજુમાં મૂકી દઉં છું. સ્વતંત્ર એક ગીત રચનાને તમે પૂરી કલાક સુધી વાત કરી શકો. તો એવી જ બીજી એક ગીત રચના ખબર છે આપણે બધાને, લોકભોગ્ય છે એટલી જ, અનેક ગીતકારોને કંઠે ગવાઈને ચિરંજીવ બની ગઈ છે. એ રચના મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. એમાં કેટલા સંદર્ભો આવે છે. લીલો ઘોડો, પીળો રંગ પીઠીનો, લગ્નના સંદર્ભો, ઘોડો, કેટલા સંદર્ભો લગ્ન પ્રસંગના છે અને એને કવિ મરણ પ્રસંગ માટે પ્રયોજે છે. ગીતના ઢાળમાં મરસ્યું આવે છે, લગ્ન ગીતના ઢાળમાં. પીળે તે પાને લીલા ઘોડા ડૂબ્યા, ડૂબ્યા અલકા તારા જ. રવિનભાઈ ગાય એ પેલા હું ગાઈ લો. પણ અનાયાસે ગવાઈ જાય. ગાતા ન આવડતું હોય તોય ગાવાનું મન થઈ જાય એવી રચનાઓ એમણે આપી છે. આખો દાડો ઢેફાઈ કૂટાઈ માં પંજેટીની જેમ લૂસ ખાટલામાં પડી હતી. કેટલું શબ્દ ચિત્ર પ્રત્યક્ષ કરાવી આપે છે. તો એની સામે આધુનિકતાનો સંદર્ભ કઈ ઊંચાઈ સુધી આધુનિકોની પંગતમાં એને બેસાડી આપે છે કે એક્ઝોસ્ટ પેન ચૂસી લીધી પ્યાલા પરના રક્ત હરણની ફાળ. એમાં જે ભરચક આધુનિકતા છે એની સામે આ પંજેટીનો સંદર્ભ મૂકો તો એટલી જ પારંપરિકતા છે. આ સર્જકનો વિશેષ છે. પોતાની જાતને એ બહુ નામશેષ થવા માંગે છે અને માટે કહે છે કે આખો દેહમાં પુરાયેલું અસ્તિત્વ આ ગમતું નથી. મને કોઈ રાવજીથી ઓળખે એ હવે ગમતું નથી. અનેક સંદર્ભો મારા ચિત્તમાં અને મારા હસ્તલિખિત કાગળમાં મને વાંચ એમ કહીને ઉભરે છે. પણ સમયની સભાનતા અને મિત્રોને પૂરતો સમય પણ મળે, તમને સમયસર ભોજન મળે ભજન પછી,
એ ન્યાયે હું મારી વાણીને વિરામ આપું છું. જે તક મને અહીંયા મળી છે અકાદમીના આ મંચ પરથી, એ માટે અકાદમીનો પણ ઋણી છું. અને મેં વાપિસ આવુંગા એમ કહીને હું અહીંથી એક્ઝિટ લઉં છું. એક અનિવાર્ય કામે જવાનું છે, એટલે શિડ્યુલમાં પણ જરા હું પ્રથમ ક્રમે આવી ગયો. શિષ્ય સવાયો થાય પહેલાં મેં કીધું ગુરુ જ બોલી જાય. પ્રશાંત છે, પ્રશાંતને મેં કહી દીધું ભાઈ તું પછી, પહેલાં મેં. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.